વિચારો તો, શું એવું શક્ય છે કે ફક્ત 1 મિનિટની તપાસ એક મોટી દુર્ઘટના ટાળી શકે? આજે આપણે બરાબર એવા જ એક સરળ પણ અત્યંત મહત્વપૂર્ણ ટેસ્ટ વિશે વાત કરીશું, કેબલ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ. ચાલો સમજીએ કે આટલી નાની પ્રક્રિયા આટલી બધી મોટી અસર કેવી રીતે કરી શકે છે. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જમીનની અંદર કે દિવાલોમાં છુપાયેલા પાવર કેબલ માટે સૌથી મોટો ખતરો શું હોઈ શકે? શોર્ટ સર્કિટ? કે પછી ઓવરલોડ? કે પછી કંઈક એવું જેના વિશે આપણે વિચાર્યું પણ ના હોય? અને જવાબ કદાચ થોડો આશ્ચર્યજનક છે. મોટાભાગના કિસ્સાઓમાં સૌથી મોટો ખતરો બિલકુલ અદૃશ્ય હોય છે. એવું કંઈક જે આપણી નજર સામે નથી છતાં આખી સિસ્ટમને અંદરથી ચૂપચાપ ખોખલી કરી શકે છે. તો આ અદૃશ્ય જોખમ છે શું? એ છે કેબલના ઇન્સ્યુલેશનનું નબળું પડવું. ઇન્સ્યુલેશનને કેબલનું સુરક્ષા કવચ સમજી લો. એનું કામ શક્તિશાળી વીજળીના પ્રવાહને કાબૂમાં અને સાચા રસ્તે રાખવાનું છે. પણ જ્યારે આ કવચ જ નબળું પડી જાય, બસ ત્યારે જ સાચી મુશ્કેલી શરૂ થાય છે. અને આ વાત બિલકુલ મુદ્દાની છે. આનો સીધો અર્થ એ છે કે જો રેઝિસ્ટન્સની કિંમત ઓછી આવે તો એ એક ગંભીર ચેતવણી છે. એ ભેજ, ઇન્સ્યુલેશનનું જૂનું થવું, કોઈ પ્રકારનું દૂષણ કે પછી કોઈ દેખીતા નુકસાન જેવી મોટી સમસ્યાઓ તરફ ઇશારો કરી રહ્યું છે. તો સવાલ એ થાય કે આ છુપા દુશ્મનને પકડવો કેવી રીતે? એનો જવાબ છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ, જેને આપણે ટૂંકમાં IR ટેસ્ટ કહીએ છીએ. સાચું કહું તો આ કેબલનું એક પ્રકારનું હેલ્થ ચેકઅપ છે, જે કોઈ મોટી બીમારી થાય એ પહેલાં જ એને પકડી પાડે છે. એકદમ સરળ શબ્દોમાં સમજીએ તો IR ટેસ્ટ એ માપે છે કે કેબલનું સુરક્ષા કવચ એટલે કે એનું ઇન્સ્યુલેશન કેટલું મજબૂત છે. એ બરાબર ચેક કરે છે કે વીજળીને લીક થતી રોકવાનું કામ એ કેટલી સારી રીતે કરી રહ્યું છે. આ ટેસ્ટનો રિપોર્ટ એકદમ સ્પષ્ટ હોય છે. ઇન્સ્યુલેશન હેલ્ધી અને ડ્રાય છે કે પછી અંદર કોઈ ગડબડ ચાલી રહી છે. અહીંયા આ સેટઅપ જુઓ, આખી વાત સ્પષ્ટ થઈ જશે. મેગલ નામનું આ સાધન સીધું કેબલ સાથે જોડાયેલું છે. મેગર અહીંયા એક ડોક્ટર જેવું કામ કરે છે. એ કેબલને એક નિયંત્રિત DC વોલ્ટેજ આપે છે અને પછી માપે છે કે ઇન્સ્યુલેશનનો અવરોધ કેટલો છે. કેબલને તોડ્યા ફોડ્યા વગર અંદરની હાલત જાણવાની આ એકદમ સ્માર્ટ રીત છે. ચાલો હવે જોઈએ કે આ આટલો જરૂરી ટેસ્ટ ખરેખર થાય છે કેવી રીતે. આમ તો પ્રક્રિયા એકદમ સીધી સાદી છે, પણ એનો પાયો એક જ વસ્તુ પર ટકેલો છે અને એ છે સેફટી. ટેસ્ટ શરૂ કરતા પહેલા સૌથી પહેલો સવાલ એ આવે કે કેટલો વોલ્ટેજ આપવાનો, અને એ બધા કેબલ માટે સરખો નથી હોતો. જેમ કે આ ટેબલમાં બતાવ્યું છે, એ કેબલના પોતાના વોલ્ટેજ રેટિંગ પર આધાર રાખે છે. નાના 1 kV સુધીના કેબલ માટે 500 કે 1000 વોલ્ટ વપરાય છે, અને જેમ જેમ કેબલનું રેટિંગ વધે છે તેમ તેમ ટેસ્ટ વોલ્ટેજ પણ વધે છે. આખી પ્રોસેસ આ 5 મુખ્ય સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે સલામતી. મતલબ કે કેબલમાંથી પાવર સંપૂર્ણપણે બંધ કરીને એને ગ્રાઉન્ડ કરવો જ પડે. એ પછી મેગર જોડવામાં આવે છે, નક્કી કરેલો વોલ્ટેજ અપાય છે અને રીડિંગ નોંધી લેવાય છે. અને હા, છેલ્લું સ્ટેપ પણ એટલું જ જરૂરી છે. ટેસ્ટ પછી કેબલમાં જે થોડો ઘણો ચાર્જ રહી ગયો હોય એને સુરક્ષિત રીતે ડિસ્ચાર્જ કરવો. તો આ વોલ્ટેજ કેટલી વાર માટે આપવાનો હોય છે? કલાકો સુધી? ના, આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ મુજબ જવાબ છે ફક્ત 1 મિનિટ. બસ માત્ર 60 સેકન્ડ. અને એટલા સમયમાં જ કેબલની તબિયત વિશે બધી જ જરૂરી માહિતી મળી જાય છે. ચાલો, ટેસ્ટ પૂરું થઈ ગયો છે. મેગરની સ્ક્રીન પર 1 નંબર દેખાય છે. પણ આ નંબરનો અર્થ શું છે? હવે ડોક્ટરની જેમ નિદાન કરવાનો સમય છે. એ નક્કી કરવાનો કે આપણો કેબલ એકદમ હેલ્ધી છે કે પછી કોઈ છુપી સમસ્યા છે. આને સમજવું બહુ સહેલું છે. જો રીડિંગ ખૂબ ઊંચું અને સ્થિર હોય તો સમજો બધું બરાબર છે. એ એકદમ સ્વસ્થ ઇન્સ્યુલેશનની નિશાની છે. પણ જો રીડિંગ નીચું આવે કે પછી સતત ઉપર નીચે થતું રહે તો એ એક મોટી વોર્નિંગ સાઇન છે. એનો મતલબ છે કે કંઈક તો ગડબડ છે. અને આપણે આમાં હજી ઊંડા ઉતરી શકીએ છીએ. આ ટેબલ આપણને સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં મદદ કરે છે. જેમ કે જો IR વેલ્યુ સતત ઓછી રહેતી હોય તો એ મોટે ભાગે ભેજ અથવા ઇન્સ્યુલેશનને થયેલા નુકસાનને કારણે હોય છે. અને જો રીડિંગ સ્થિર ન હોય તો એ કેબલની બહારની સપાટી પર કોઈ ગંદકી કે ભેજને કારણે હોઈ શકે છે. તો આ બધી ચર્ચા પછી આપણે કયા નિર્ણય પર પહોંચ્યા? બહુ સરળ છે. આ ટેસ્ટ કોઈ ઓપ્શનલ ચેકઅપ નથી. આ એક ફરજિયાત સુરક્ષા પ્રક્રિયા છે જેના પર કોઈ બાંધછોડ ચાલી જ ન શકે. આ ટેસ્ટના મહત્વને ઓછું આંકવાની ભૂલ ન કરતા.
એ માત્ર ઇન્સ્યુલેશન હેલ્ધી છે કે નહીં એ નથી કહેતો, પણ એ એક જાસૂસની જેમ કામ કરે છે. છુપાયેલા ભેજ, નુકસાન કે ગંદકીને શોધી કાઢે છે. અને આવું કરીને એ શોર્ટ સર્કિટ જેવી મોટી દુર્ઘટનાઓને રોકે છે, લાખોના સાધનો બચાવે છે, અને સૌથી અગત્યનું, એ લોકોના જીવનું રક્ષણ કરે છે. અને આ જ છે આખી વાતનો સાર. IR ટેસ્ટ એ એક ફરજિયાત પ્રી કમિશનિંગ ટેસ્ટ છે. મતલબ કે કોઈપણ નવા કેબલને ચાલુ કરતા પહેલા આ તપાસ થવી જ જોઈએ. એ મંજૂરીની છેલ્લી મહોર છે, જે ખાતરી આપે છે કે કેબલ તંદુરસ્ત, સુરક્ષિત અને કામ કરવા માટે એકદમ તૈયાર છે. તો એક સાવ સરળ 1 મિનિટનો ટેસ્ટ એક સંભવિત મોટી દુર્ઘટનાને રોકી શકે છે. આના પરથી એક વિચાર આવે છે. આપણી આ આધુનિક અને જટિલ દુનિયામાં આવી બીજી કઈ નાની અને સરળ તપાસો હશે જે દરરોજ આપણી જાણ બહાર ચૂપચાપ આપણું રક્ષણ કરી રહી છે?